હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 12 વિષય કોમ્પ્યુટર, જેમાં તમારી નવી બુક વર્ષ 2025-26 ની અંદર આવેલી છે. જેમાં મિત્રો પહેલો પાઠ છે કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરો. તો મિત્રો ચાલો તેનું સોલ્યુશન કરીએ. અને મિત્રો તમામ વિષયના સૌથી સોલ્યુશન પણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે. એ પણ જરૂર હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. મિત્રો પાઠ નંબર 1 છે, જે તમારે મોસ્ટ આઈએમપી બની રહેશે. એનું મુખ્ય કારણ છે કે તમારે પરીક્ષાની અંદર જે કોમ્પ્યુટર છે એના બેઠે બેઠા એમસીક્યુઝ જ બુકમાંથી પૂછાતા હોય છે, તેની બહારનું કંઈ પણ હોતું નથી. એના માટે કરી આપણે પહેલા પાઠથી લઈને સંપૂર્ણ મિત્રો પાઠ તમામનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. જેથી કરી તમારા મિત્રો છે એને પણ વિડીયો શેર કરી દેશો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેશો. પ્રશ્ન નંબર 7, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેની અંદર જોવા જઈએ તો મિત્રો પહેલો વિકલ્પ છે, ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે નીચેમાંથી કયા સંગ્રાહક એકમનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ ફોર્મ આવશે. 2, HTML ફોર્મની રચના કરવા માટે નીચેમાંથી કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન બી ફોર્મ. ત્યારબાદ 3, ફોર્મ ઘટકનો અમલ કરવા માટે નીચેમાંથી કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ સાચું બનશે. ત્યારબાદ વિકલ્પ નંબર 4, ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે નીચેમાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન બી એક્શન. 5, ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે નીચેનામાંથી ફોર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન સી મેથડ. ત્યારબાદ 6, મેથડ લાક્ષણિકતા સાથે કઈ કિંમતનો ઉપયોગ કરી શકાય છે? ઓપ્શન એ ગેટ અને પોસ્ટ. વિકલ્પ નંબર 7, નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે? ઓપ્શન એ ગેટ. મિત્રો જો તમને અમારા વિડીયો સારા લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેશો. વિકલ્પ નંબર 8, નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે? ઓપ્શન ડી પોસ્ટ. 9, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરે છે? ઓપ્શન બી ટાઈપ. ત્યારબાદ વિકલ્પ નંબર 10, નીચેમાંથી કયો ઘટક એકથી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે? ઓપ્શન બી ટેક્સ્ટ એરિયા. ત્યારબાદ 11, નીચેમાંથી કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં ડ્રોપ ડાઉન યાદી અથવા મેનુની રચના માટે જરૂરી છે? ઓપ્શન સી સિલેક્ટ. 12, નીચેમાંથી કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેનું IDE છે? તો કોમ્પોઝર. ત્યારબાદ 13, WYG એટલે શું? તો વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. મિત્રો આ હતા તમારા પાઠ નંબર 1ના સંપૂર્ણ MCQ. હવે આગળના પાઠના MCQ અને અન્ય વિષયના સૌથી સોલ્યુશન ઉપરાંત મિત્રો વોટ્સએપ, ટેલિગ્રામની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, ત્યાંથી તમે એ પણ મેળવી શકો છો.